સ્વાનુભૂતિ માટેનો મજાનો માર્ગ પ્રભુ નિર્મલ દર્શન કીજે. વિચાર મુક્ત ક્ષણોમાં થયેલું પ્રભુનું દર્શન આપણને જોઈએ છે. કારણ એ જ ક્ષણોમાં પ્રભુની વિતરાગ દશાને તમે જોઈ શકશો. એ જ ક્ષણોમાં પ્રભુના પ્રસમ રસને તમે પી શકશો. એક પ્રસમ રસ પ્રભુના દેહમાંથી સતત છલકાઈ રહ્યો છે. ઘણીવાર કલ્પના કરવાનું મન થાય, ગભારામાં કે ગભારાની તરત જ નજીકમાં ઈચ્છામી ખમાસમણોની મુદ્રામાં આપણે આપણા આ સહસ્રારને જમીન સાથે ટચ કરીએ ત્યારે પ્રભુના પ્રસમ રસનો આપણને સ્પર્શ થઈ જાય. કારણ કે પ્રસમ રસ રેલાઈ રહ્યો છે, રેલાઈ રહ્યો છે, રેલાઈ રહ્યો છે. જેટલા તમે સૂક્ષ્મમાં જશો, વિચાર મુક્ત બન્યા પછી એટલા જ તમે પ્રભુની ઉર્જાને પકડી શકશો. એકવાર પ્રભુની ઉર્જા પકડાઈ જાય, એકદમ શાંત મન થઈ ગયું, પછી બસ પ્રભુને જોયા જ કરો, બીજું કંઈ જ કરવું નથી. એક ભક્ત મને મળેલો, એ કે સાહેબ પ્રભુ પાસે જઉં છું, ચૈત્યવંદન પણ પૂરું ક્યારેક થાય ન થાય, બસ પ્રભુને નિરખ્યા જ કરું છું, નિરખ્યા જ કરું છું. મેં કહ્યું ઓકે, તારું ચૈત્યવંદન પ્રભુએ સ્વીકારી લીધું. મેં કીધું આખરે તો આ જ કરવું છે. પ્રભુનું દર્શન એટલે પ્રભુના સ્વરૂપનું દર્શન અને પ્રભુના ગુણોનું દર્શન. પ્રભુનું સ્વરૂપ શું? જે આપણું પોતાનું પણ સ્વરૂપ છે. દેવચંદ્રજી મહારાજે 9મા સ્તવનમાં કહ્યું, મોહાદીની ઘૂમી અનાદિની ઉતરે હો લાલ, અમલ અખંડ અલિપ્ત સ્વભાવજ સાંભરે હો લાલ. આ સ્વરૂપની ઝાંખી, પ્રભુના સ્વરૂપની, આપણા નિર્મળ સ્વરૂપની ઝાંખી આપણને ઘણીવાર અતીતમાં થઈ ગઈ છે. અને એટલે સરસ શબ્દ એમણે વાપર્યો, સાંભરે હો લાલ. પણ પ્રભુનું આ સ્વરૂપ યાદ ક્યારે આવે? મોહાદીની ઘૂમી અનાદિની ઉતરે હો લાલ. મોહ શિથિલ બને ત્યારે જ પ્રભુનું દર્શન થઈ શકે. તો પ્રભુના સ્વરૂપની 3 વાતો કરી: અમલ, અખંડ, અલિપ્ત. વિચાર મુક્ત બન્યા પછી, પ્રભુથી પ્રભાવિત બન્યા પછી પ્રભુના સ્વરૂપને જોવાનું છે. પણ શું જોવાનું છે એની વાત કરી. પ્રભુ છે અમલ. કર્મોનો કોઈ મલ પ્રભુની પાસે નથી. નથી જ્ઞાનાવરણીય કર્મનો મલ, નથી અંતરાય કર્મનો મલ, નથી મોહનીય કર્મનો મલ. પ્રભુ નિર્મલ છે. અમલ શબ્દ ત્યાં વાપર્યો છે. અમલ એટલે નિર્મલ. એ પ્રભુના સ્વરૂપનો વિચાર કરો ત્યારે હું પણ નિર્મલ છું. મારું અસ્તિત્વ નિર્મલ જ છે. માત્ર મોહને કારણે હું મારા સ્વરૂપને ખોટું માની રહ્યો છું. કોઈ દુબળો પાતળો માણસ હોય, ભમરી ભમરી કરડી, અને 2 હાથ સૂજાઈ ગયા, પછી કે વાહ કેટલો જાડો થઈ ગયો. ભમરી કરડીને સોજો આવ્યો, એકદમ વધારે પડતો સોજો આવી ગયો.
બંને હાથ પહેલા કરતા ડબલ થઈ ગયા. ત્યારે કહે વાહ, ઘણો જાડો થઈ ગયો. પછી તું જાડો નથી થયો. આ વિકૃતિ છે તારી. ડોક્ટર પાસે તું જઈશ ત્યારે દવાઓ આપશે, તારી વિકૃતિને સાફ કરશે, તું હતો ને એવો પાછો થઈ જઈશ. આપણે સોજાવાળું આપણું સ્વરૂપ એને આપણું સ્વરૂપ માની બેઠા છે. ખરેખર તમે નિર્મલ છો જ. અને એટલે પ્રભુની સામે ગયા પછી પ્રભુની જે નિર્મલ આંતરાત્મ દશા જોઈને મારી આંતરાત્મ દશા પણ આટલી જ નિર્મળ છે એ વિચાર કરવાનો છે. અમલ પછી કહ્યું અખંડ. પ્રભુનું સ્વરૂપ અખંડાકાર ચેતના છે. અખંડાકાર. અને તમારું મૂળ સ્વરૂપ પણ અખંડાકાર ચેતના છે. આપણે સિદ્ધ શિલા ઉપર જઈશું ત્યારે જ્ઞાન દર્શનનો ઉપયોગ સદા કાળ માટે ચાલ્યા કરશે. આપણી ચેતનામાં કોઈ ખંડ નહીં હોય. આજે તમારી ચેતના વારંવાર ખંડિત થાય છે. ખંડિત કેમ થાય છે? વિકલ્પોને કારણે થાય છે. દેરાસરમાં ગયા, ભલે શુદ્ધની વાત જવા દો, શુભ ભાવ આવ્યો, અહોભાવ આવ્યો, પરમાત્માનું દર્શન કરતા આંખોમાંથી આંસુ વહ્યા, સરસ ભક્તિ થઈ, બહાર નીકળ્યા અને એક ચપ્પલ ચોરાઈ ગયું છે. ધારાખંડિત. એક દિવસમાં તમારી ધારા કેટલા ખંડોમાં વિભક્ત થાય છે. શુભ વિચારો સતત ક્યારેક કલાક પણ રહ્યા હશે ખરા? એક નાનકનું નિમિત્ત મળે છે, અશુભમાં સીધા પટકાઈ જાઓ છો. તો પ્રભુનું સ્વરૂપ અખંડાકાર ચેતના છે. કોઈ ખંડોમાં વિભક્ત એ ચેતના નથી. જ્ઞાન દર્શનનો ઉપયોગ સદા કાળ માટે ભીતર ચાલ્યા કરવાનો છે. એક જ લયમાં પ્રભુની ચેતના રહેવાની છે. આપણી ચેતનાનું ઠેકાણું જ નથી. દિવસમાં કેટલા રંગ બદલે. તો પ્રભુનું જે મૂળભૂત સ્વરૂપ છે અખંડાકાર ચેતનાનું, એવું જ મૂળ રૂપ આપણું છે. તમે અખંડાકાર ચેતના છો જ. એનો નાનકડો પ્રયોગ કરો. વિકલ્પ કોઈ આવી ગયો, વિચાર કોઈ આવી ગયો, એમાં ભળવું નહીં. વિચાર મુક્તિ માટેનું એક બહુ સરળ સૂત્ર છે. ઘણા લોકો કે સાહેબ વિચારોને અટકાવવા કઈ રીતે? કોઈ બારણું નથી કોઈ એવું બારણું બંધ કરી દે વિચારો ન આવે. વિચારો તો આવે જ છે. ચાલો આવે છે. વિચારો આવવાનું કામ ભલે કરે, વિચારોને જોવાના, વિચારોમાં ભળવાનું નહીં. આટલું નક્કી કરીએ. વિચારોને જોવા એટલે શું અને ભળવું એટલે શું? જોવાનો મતલબ એ થયો કે વિચાર દૃશ્ય બની ગયા. ટેબલ જે મારી સામે છે, ટેબલ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. તો દૃશ્ય અને દ્રષ્ટા ક્યારે એક થવાના છે? ખુરશી ઉપર બેઠેલા છો, પણ ખુરશી દૃશ્ય છે, તમે દ્રષ્ટા છો. ખુરશી તમે એક થઈ જવાના છો. તો વિચાર દૃશ્ય છે. વિચાર તમારું સ્વરૂપ નથી. વિચાર દૃશ્ય છે. આ શરીર પણ દૃશ્ય છે. એ શરીરને જોનાર તમે જે છો એ દ્રષ્ટા છે. તો વિચાર દૃશ્ય છે, તમે દ્રષ્ટા છો. વિચારોની અસર તમારા ઉપર નહીં થાય. હું ઘણી વાર સમજાવું છું. દૂર એક પહાડ હોય, 25-30 કિલોમીટર દૂર. જંગલમાં આગ લાગી. આગ થોડી વધુ લાગી છે. તમે 25 કિલોમીટર દૂર કોઈ સ્થળે છો, એ આગ તમને દેખાય છે. રાતના સમયે તમે જુઓ છો, અરે આગ લાગી છે પહાડ ઉપર. પણ
એ આગ તમને ગરમી આપે, એ આગળ કોઈ અસર તમને થાય ખરી? પણ આગ અહીંયા નજીકમાં જ હોય, તમે ફાયર પ્લેસ કરીને બેઠેલા હો, તાપણું કરીને હાથને શેકતા હો, તો સહેજ ઠંડી ઓછી થઈ જાય, ગરમીનો અનુભવ થશે. તો ત્યાં ગરમીનો અનુભવ થાય છે. પહાડની ગરમીમાં, આગમાં ગરમીનો અનુભવ થતો નથી. તો જે વિચાર તમારી ભીતર અસર કરે, રાગ દ્વેષ કે અહંકાર તમારી ભીતર છલકાવે, તો એ વિચારમાં તમે ભળી ગયા કહેવા. અને જે વિચાર તમારા ઉપર અસર ન કરી શકે એ વિચારને તમે જોઈ લીધો છે. માત્ર આવ્યો, જોઈ લીધો, આવ્યો અને જોઈ લીધો. આગળ વધીએ તો આ જ વાત ક્રોધ માટે છે. મન છે અનાદિની સંજ્ઞાથી દૂષિત છે, અને એને કહેવામાં આવેલું છે કે અનુકૂળતામાં રાગ કરવો, પ્રતિકૂળતામાં દ્વેષ કરવો. પ્રતિકૂળ વાતાવરણ થશે એટલે એ મન ક્રોધિત થઈ ઉઠશે, એટલે સત્તામાં પડેલો ક્રોધ ઉદયમાં આવશે. ત્યાં સુધી વાંધો નહીં. મનોમાં ક્રોધ આવે ત્યાં સુધી વાંધો નથી. તમારામાં ક્રોધ આવે તો વાંધો છે મને. મન અને તમે એક કેમ થઈ જાઓ છો, મારે તમને પૂછવું છે. તમે મન નથી. યુ આર માઇન્ડલેસ એક્સપ્રેશન. તમે બિલકુલ મનથી ભિન્ન છો. અને છતાં મન જોડે રહેવું હોય તો એક વ્યવસ્થા કરી આપું. બે જાતના મન આપણે વિચારી લઈએ. એક સંજ્ઞા પ્રભાવિત મન, એક આજ્ઞા પ્રભાવિત મન. સંજ્ઞા પ્રભાવિત મન કહેશે આણે આમ કહ્યું તને, તું ગુસ્સો કર, કેમ નથી કરતો? આજ્ઞા પ્રભાવિત મન કહેશે એણે ક્યાં કઈ ખરાબ વચન કહ્યું છે, એ તો સજ્જન માણસ છે, મારા કર્મને કારણે એ ખરાબ બોલ્યો છે, તો ખરેખર નિમિત્ત તો મારું કર્મ છે, એ વ્યક્તિ તો છે જ નહીં. તો નિમિત્ત એ છે જ નહીં, એના પર ગુસ્સો કેમ આવે? આ આજ્ઞાવાસિત મન તમને કહેશે. બોલો, આજ્ઞાવાસિત મન છે તમારી પાસે? આપી દઉં. હું માઇન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો નિષ્ણાત માણસ છું. તમારું સડેલું મન આપી દો, નવું મજાનું મન તમને આપી દઉં. બોલો, છો તૈયાર? પણ તમારું અત્યારનું મન તમને ન ગમે તો આપવા આવશો. તમે તમારા ક્રોધનો બચાવ કરવાના છો. સાહેબ, થોડો ક્રોધ તો કરવો જ પડે ને, તો દુનિયામાં રહેવાય કેમ? પછી મને ફિલોસોફી સમજાવ્યા. તું તો ક્રોધ કરે છે, મને ફિલોસોફી સમજાવાય. ક્રોધ નો બંધ તમે કર્યો છે કર્મનો, મોહનીય કર્મનો. સત્તામાં પડેલું છે, ઉદયમાં આવશે. પણ ઉદયમાં આવે ત્યારે કર્મ તમે બે ઘટનામાં જઈ શકો છો. એક ઘટના એ અત્યારે તમે કરો છો, ઉદયની ક્ષણોમાં ઉદયથી પ્રભાવિત થઈ જવું. ક્રોધ ઉઠ્યો તો ક્રોધિત થઈ જવું. ક્રોધિત થશો તો શું થશે? એ વખતે ફરી તમે ક્રોધનો બંધ કરશો. અને એ ક્રોધ જે ભીતર ઉઠેલો છે મનમાં, તમારામાં ક્રોધ છે નહીં, મનમાં ક્રોધ છે. એ મનમાં ક્રોધ જે ઉઠ્યો છે માત્ર જોઈ લો, નિર્જરા થઈ જશે. એટલે હું બે શબ્દો વાપરું છું. તમારી ચેતનાને તમારે ઉદયાનુગત ચેતના બનાવવી છે કે સ્વસત્તાનુગત ચેતના બનાવવી છે? ઉદયમાં તમે ભળી ગયા, રાગમાં ભળી ગયા, અનુકૂળ પદાર્થ સામે આવ્યો, ખાવાની ઈચ્છા થઈ, ભોગવવાની ઈચ્છા થઈ, રાગની ધારા તમે વહેવા લાગ્યા.
આ ઉદયાશ્રિત તમારી ચેતનાથી ખાસ કરવું છે. આ ઉદય આવે ત્યારે ઉદયને જોઈ લેવાનું છે. તમે ઘણા મહામુનિઓને જોયા હશે, ગમે એટલી અસાતા હોય શરીરમાં, 4 ડિગ્રી તાવમાં શરીર શેકાઈ રહ્યું છે, તે પૂછો સાહેબ સાતામાં? હો, એકદમ સાતામાં. દેવગુરુ સાહેબ કેમ? અસાતાનો ઉદય ચાલે છે, નો ડાઉટ. 4 ડિગ્રી તાવ છે એટલે અસાતા વેદનીય કર્મનો ઉદય ચાલી રહ્યો છે, પણ એ મહાત્મા ઉદયની ક્ષણોમાં ભળતા નથી. તમે એ વખતે ઉદયની ક્ષણોમાં વહો છો, નવું કર્મ ફરી બાંધો છો. એ મહાત્મા માત્ર અસાતાના ઉદયને જોઈ લે છે, એ કર્મ એમનું ખરી જાય છે. ફરી ફરી તમારે કર્મોને બાંધવા કે કર્મોથી મુક્ત થવું તમારા હાથમાં છે. ખાલી નાનકડી પ્રોસેસ છે, વિચારોને જોવા. વિચાર મુક્તિ માટેનું બહુ મજાનું આ સૂત્ર છે. વિચાર આવે છે, તમે અટકાવી શકતા નથી. વિચારને જોઈ લો. આમાં તો અઘરું કાંઈ નથી ને, આમાં તો અઘરું કાંઈ નથી ને. વિચારને જોવાના. તકલીફ છે ને વિચારોની નથી, તમારી છે. ફરીથી કહું, તકલીફ એક પણ વિચારની નથી, તમારી છે. તમે વિચારો સાથે સાઠગાંઠ બાંધીને બેસી જાઓ છો. મારા વિચાર, તું આનંદગન આત્મા છે, તારે વિચાર હોય જ નહીં. વિચાર મન કરે છે. હરેક વાત તમને કહું, મન સેક્રેટરીની ભૂમિકામાં છે, તમે બોસની ભૂમિકા ઉપર છો. જે બોસ સેક્રેટરી જે કાગળ લાવે એમાં સહી કરવા મંડિત પડે ઊંધું ગાલીને, એની પેઢી દિવાળો કાઢવાનો વખત આવે છે. સેક્રેટરી ફૂટી ગયેલી હોય, ખોટું જ કાગળ લઈને આવે કે પેઢી નુકસાનો મુક્ત હોય, બોસ ઊંધું ગાલી સહી કરી આપે તો શું? અત્યાર સુધી તમારી પેઢીએ દિવાળો કેમ કાઢ્યું? આના કારણે અંબાણીની સેક્રેટરી જે પરિપત્ર લઈને આવી, હા ચાલો સહી કરી દો, એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ શું એક્સેપ્ટેડ? જરા જોતો કરો ભાઈ. આ મન એવી વાતો લઈને આવે છે જે તને નરક અને નિવૃત્તમાં મોકલી શકે. હું લીચીની વાત ઘણી વાર કહું છું. લીચી યુવાન હતો. એકવાર હિન્દુ ગુરુના આશ્રમમાં જાય છે. ગુરુ બહુ જ પહોંચેલા હતા. ગુરુએ ખાલી લીચીને જોયો. ગુરુ ફેસ રીડિંગના માસ્ટર હતા. ચહેરો જોયો, ખ્યાલ આવી ગયો, વૈરાગ્યની ધારામાં વહેતું અસ્તિત્વ છે. પહેલી વાર આશ્રમમાં આવેલો એ માણસ ગુરુ એને પૂછે છે, ક્યારે સંન્યાસ લેવો છે? ક્યારે સંન્યાસ લેવો છે? કેમ કહ્યું? વૈરાગ્યની ધારા એના ચહેરા ઉપર જોઈ લીધી. અને લીચી કહે છે, ગુરુદેવ દીક્ષા તો લેવી જ છે, પણ વિચાર કરું છું ક્યાં લેવી, ક્યારે લેવી, કઈ રીતે લેવી. और એ વખતે ગુરુએ એક માસ્ટર સ્ટ્રોક લગાવ્યો છે. ગુરુએ કહ્યું, વાહ, તું ખરો માણસ છે. જે તારી બુદ્ધિએ અને જે તારા અહંકારે અનંતા જન્મોની અંદર તને નરક અને નિગોદમાં રખડાવ્યો છે, એ બુદ્ધિને તું પૂછવા જાય છે ક્યાં દીક્ષા લેવી, ક્યારે દીક્ષા લેવી, કઈ રીતે દીક્ષા લેવી. વાહ, ખરો માણસ છે. તું મનને પૂછવા જાય છે. એક જ ગુરુનું વાક્ય લીચીની બુદ્ધિ અને અહંકારની રજ નીચે ખરી પડી. એને કહ્યું, ગુરુદેવ આપના ચરણોમાં છું,
આપને યોગ્ય લાગતું હોય તો અત્યારે મને સંન્યાસ આપી શકો છો. અને ગુરુએ એ જ વખતે દીક્ષા આપી દીધી. દીક્ષા આપ્યા પછી ગુરુએ પોતાની પરંપરા પ્રમાણે પોતાની ચાદર લીચીને ઓઢાડી. એ વખતે પરંપરામાં બહુ જ મોહક રીતે કહેવાયું કે લીચીએ ગુરુને ઓઢ્યા હતા. લીચીની ચાદર ઓઢી હતી એમ નહીં, ગુરુની ચાદર નહીં, ગુરુને ઓઢ્યા હતા. હું આ સાધુ ભગવંતોને, આ સાધ્વીજી ભગવતીઓને કહી દઉં, તમે પ્રભુને ઓઢેલ છે. દીક્ષા લીધી શું થયું? આ ચાદર એમને અમે નથી આપી. માત્ર ચાદર શરીર પર છે એમ નહીં માનતા. પ્રભુની ચાદર તમારા પૂરા અસ્તિત્વને વળગીને રહેલી છે. તમારા અસ્તિત્વનો એક નાનકડો હિસ્સો પણ પ્રભુની ચાદરની બહાર, પ્રભુની આજ્ઞાની બહાર જવો ન જોઈએ. કામળી કાળ વખતે જેમ સાવધાની રાખો, એક આંગળી પણ કામળીની બહાર ન જતી રહે, એ જ રીતે મારો વિચાર, મારો આચાર, મારું વ્યક્તિત્વ પ્રભુની આજ્ઞાની ચાદરની બહાર ન જાય. એની જાગૃતિ જેની પાસે આવે છે એ જ પ્રભુનો સાધુ, એ જ પ્રભુની સાધ્વી. તો લીચીની બુદ્ધિ એક ક્ષણમાં ખરી પડી. ક્યાં? જે તારી બુદ્ધિએ તને અનંતા જન્મોમાં રખડાવ્યો છે, નરક નિગોદની સફર કરાવી છે, એ બુદ્ધિને તારે પૂછવું છે ક્યાં દીક્ષા લેવી, શું દીક્ષા? તમારે સાધના કરવી છે, તમે કોને પૂછવાના બોલો? તમે કોને પૂછવાના બોલો? પ્રભુ અખંડાકાર ચેતના છે. તમારી ચેતના ખંડોમાં વહેંચાયેલી છે અને ખંડોમાં તમારી ચેતનાને વેચનાર કોણ? માત્ર તમારા વિચારો. 2 કલાક રાખો, વિચાર કરવાના નહીં. વિચાર આવે તો ભણવાનું નહીં. જો એક ધારા તમારી ચાલે છે કે નથી ચાલતી? ધારા ચાલે જ, કેમ ન ચાલે? ભલે અત્યારે અહોભાવની ધારા છે, શુભની ધારા છે, પણ શુભની ધારા અખંડ ચાલે જ, કેમ ન ચાલે? અમારે ત્યાં તો પ્રાચીન ગ્રંથોમાં એ વાત આવે છે કે સવારે શ્રાવક ઉઠે, ભગવાનના મંદિરે જાય, દર્શન કરે, ચૈત્યવંદન કરે. બપોરે મધ્યાહન પૂજા કરે, અષ્ટપ્રકારી પૂજા. સાંજે આરતી ઉતારવા માટે જાય. કારણ એટલું સરસ સમજાવ્યું કે સવારે પ્રભુના દર્શન કર્યા છે અને પ્રભુનું દર્શન કર્યા પછી એની અંતરાત્મ દશા જે નિર્મળ થઈ છે, એ નિર્મળતા એ દુકાને જશે, ઓફિસે જશે, ઘરમાં જશે તો પણ એટલી મલિન નહીં થાય. થોડીક મલિન થવા લાગશે, નાઈ ધોઈને પાછો દેરાસરે પૂજા કરવા માટે. અડધો કલાક પૂજામાં બેસશે, ફરી નાહી લેશે પ્રભુથી. પ્રભુના જળથી નાહવાનું. હું ઘણી વાર કહું છું, તમે તો પ્રભુનો અભિષેક કરો. પ્રભુ તમારો અભિષેક કરે, ખબર છે તમને? પ્રભુ તમારો અભિષેક કરે છે, ખબર? હું શંખેશ્વરમાં હતો, બપોરનો ટાઈમ. એક ભક્ત પરિચિત હતો, વંદન કરવા આવ્યો, મારી જોડે બેઠો. એની આંખમાં આંસુ. એ કે સાહેબજી, આજ તો પ્રભુ મારા ઉપર વરસી પડ્યા. મેં કીધું શું થયું? મને કે સાહેબ, 20 વર્ષથી લગાતાર શંખેશ્વર આવું છું. પૂર્વે આવું તો અભિષેકનો ચાન્સ મળે જ નહીં. બેસતા મહિને આવું છું, પણ પહેલાથી મારી ઈચ્છા હતી કે પ્રભુનો અભિષેક કરવાનો લાભ મને મળે. રોજ ચડાવો બોલું, શરૂ કરું,
મારા બજેટથી બહાર જ્યારે ચડાવો મારે છોડી દેવો પડે. આજે પ્રભુની પ્રસાદી મને મળી ગઈ, અભિષેકનો ચડાવો મને મળી ગયો, પ્રભુનો અભિષેક મેં કર્યો. એનો આનંદ એટલો. સવારે 9, 9:30 અભિષેક કરેલો, 2:30 વાગે મારી પાસે આવે છે બપોરે, એ વખતે એની આંખમાંથી હર્ષના આંસુ જાય છે. મેં કહ્યું, ભાઈ તે તો પ્રભુનો અભિષેક કર્યો, પ્રભુએ પણ તારો અભિષેક કરી દીધો. તારી આંખમાંથી જે હર્ષના આંસુ સરે છે એ પ્રભુએ કરેલો તારો અભિષેક છે. તો મધ્યાહને શ્રાવક પૂજા કરવા જાય, ફરી પવિત્ર થઈ જાય, ફરી બપોરે થોડો ઘણો મેલ લાગેલો હોય, આજે ફરી પ્રભુની પાસે જાય, ચૈત્યવંદન કરે, આરતી ઉતારે, સાફ થઈ જાય. પાવર રહેતો એક. સવારે દર્શન કર્યું, બપોર સુધી રહે. બપોરે પ્રભુનો સ્પર્શ કર્યો, સાંજ સુધી રહે. સાંજે પ્રભુની આરતી ઉતારી પછી તો રાત્રે ખાસ કોઈ પ્રવૃત્તિ હોતી નથી, આરામ કરવાનો હોય છે. આખી રાત શુભરી ધારા ચાલે. આવી રીતે શુભરી ધારા તમારી ચલાવવા માટે આટલી બધી મથામણ આપણા પૂર્વ મહાપુરુષોએ કરેલી છે. તમે જો ધારો તો જરૂર આ ધારા અખંડ તમે ચલાવી શકો. પ્રભુની અખંડ ચેતના છે ને એ શુદ્ધની છે. એમાં કોઈ વિચાર નથી, શુભ વિચાર પણ નથી. એ વિચાર આત્માનું સ્વરૂપ છે જ નહીં. ત્યાં માત્ર સ્વરૂપની સ્થિરતા જ છે. માત્ર સ્વરૂપમાં સ્થિત પ્રભુ બેઠા છે. કોઈ વિચાર નથી, કશું કરવાનું નથી. આપણે હજુ શુભની ભૂમિકા ઉપર હોઈએ તો, શુભમાં રહેવું નથી, શુદ્ધમાં જવું છે, પણ શુભની ભૂમિકા ઉપર હોઈએ ત્યારે પણ શુભની ધારા અખંડ ચાલે એના માટે કંઈક કરવું છે. ઓફિસે ગયા, સરસ મજાના સ્તવનાના પુસ્તકો રાખો. યશો જે 24 અર્થ સાથેનું પુસ્તક મળે છે, ઓફિસે રાખો. બહાર આવ્યો, વાતચીત કરી, કોઈ નથી, ચોપડીના પાના ફેરવો, એકાદ કડી અને એનો અર્થ જે છે તે કરવા માંડી પડો. યુ કેન ડુ ધીસ. શુભરી ધારા અખંડ ચલાવવી હોય તો યુ કેન ડુ ધીસ ઇફ યુ વોન્ટ. આટલી જ વાત છે. ઇફ યુ વોન્ટ. એક સંકલ્પ છે તમારી પાસે કે શુભરી ધારા મારી અખંડ ચલાવવી છે, ચાલે જ, કેમ ન ચાલે કહું છું. કારણ તમારે ચલાવવાની નથી, પ્રભુએ ચલાવવાની છે. પ્રભુએ કેટલા તો માધ્યમો આપ્યા, વિચાર તો કરો. હું મારા શિષ્યોને ઘણી વાર પૂછું કે બેટા વરવા ગયો હતો, લોકો ભાવથી વરાવતા હતા, ત્યારે શું ફિલિંગ થયેલી? ત્યારે કહે છે, સાહેબ એ વખતે મારી આંખમાં આંસુ આવેલા કે આ લોકોને પ્રભુના વેશ પર કેટલો આદર ભાવ છે. જે એમને ત્યાં છે, બસ મોકળે મને વરાવું જ છે. મારા સાહેબને પાત્રા ભરી દેવાની વાત છે. સાહેબ વોરતા વોરતા મારી આંખમાં આંસુ આવ્યા. તમારો એ ભાવ અમને પણ સ્પર્શે છે. ઘણીવાર થાય કે અમારી પાસે કદાચ પ્રભુની આજ્ઞાનું પાલન એટલું બધું નથી, અને છતાં માત્ર વેશ પર તમે આટલું બધું આપી રહ્યા છો અમને. અમારી આંખો તમારાથી ભીરી બને છે, તમારી આંખો અમારાથી ભીરી બને. બોલો બરોબર? પ્રભુથી ભીરી બને. મેં દીક્ષા 11 વર્ષે લીધી. શરૂઆતમાં ગુરુદેવ મને ઓરવા જવા નતા મોકલતા. એકવાર દીક્ષાના 1.5 વર્ષ પછી, 12.5 વર્ષની મારી ઉંમર હતી, એક ગામમાં હતા. ગુરુદેવે કહ્યું, યશો વિજય આજ તારે ઓરવા જવાનું છે. અમારે માટે જ એક સૂત્ર છે, આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુની આજ્ઞા પછી વિચાર નહીં કરવાનો.
ગુરુ ઇઝ ધ સુપ્રીમ બોસ. ગુરુ કહે એટલે કરી જ લેવાનું. હું તૈયાર થઈ ગયો, કપડો ઓઢ્યો, કામડી પહેરી, હાથમાં દાંડો લીધો, તરફથી પાથરું લીધું, વરવા નીકળ્યો. પહેલા જ જે ઘરે ગયો, ધર્મલાભ દઈને અંદર ગયો. ઘરને જોતા લાગ્યું કે લોઅર મિડલ ક્લાસનું ઘર છે. રસોડામાં ગયો, સાયકા માતા, આંખોમાં અહોભાવ, ચહેરા ઉપર પ્રસન્નતા, સાહેબ પધારો પધારો પધારો. અને પછી ઓરાવાની વાત આવી. મારે તો 10-15 ઘરે જવાનું હતું, થોડું થોડું લેવાનું હતું. મેં કે સાહેબ પાત્રું જ નીચે મૂકો તમારું, હું વરાવશે નહીં. પાત્ર મેં નીચે મૂક્યું. મેં કે મારે અડધી કપ ચા જોઈએ, ખાલી વધારે નહીં, અડધો કપ જ. હા પણ તમે પાત્રો નીચે મૂકો. નીચે મૂક્યું. અને પછી એ બાય મારું પાત્ર આખું ચાથી ભરી કાઢ્યું. વિચાર આવ્યો મને, કદાચ પોણો લીટર કે લીટર દૂધ લાવ્યું હશે, એમાંથી ચા બનેલી છે, ઘરના બધા સભ્યોની ચા પીવાની બાકી છે, તપેલું ભરેલું હતું. કોઈ વિચાર એ માતાએ કર્યો નથી. પછી દૂધ લાવી શકાશે, એના પૈસા છે કે નહીં, દૂધ લાવી શકાશે કે કેમ, ચા થશે કે કેમ, કોઈ સવાલ નહીં. માત્ર તપેલી આખી ઠલવી નાખી. એ વખતે મેં મારી આત્મકથામાં લખ્યું છે કે મારી આંખો તો ભરાઈ જ આવી, ચાનું પાત્ર તો ભરાયું, મારી આંખો ભરાઈ ગઈ. અને મારી આંખના આંસુ પ્રભુને કહેતા હતા, પ્રભુ તારા આજ્ઞા પાલનના પથ પર કેટલો ચાલુ છે મને ખબર છે. એટલી આજ્ઞા પાલનની ચોકસાઈ હજુ મારી પાસે નથી આવી, છતાં માત્ર તારા વેશ પર આટલો અહોભાવ આ લોકોને છે. તમારા અહોભાવને જોઈને અમે લોકો ભીના થતા હોઈએ છીએ. તમે લોકો પ્રભુને અને સાધુ મહાત્માને જુઓ, ભીરી ભીરી આંખ થઈ જાય તમારી. આ કાળમાં મુંબઈમાં 44 દીક્ષાઓ થાય, બધા યુવાનો હોય, ગ્રેજ્યુએટ હોય, તમારી આંખો છલકાઈ ન ઉઠે? નાનકડો બાળક વિચાર બી કરીએ, આ તો પુખ્ત વયનો માણસ છે. આ તો 12 ને 14ની વયમાં છોકરો તમારું બધું જ જાણી લેતો હોય છે ઇન્ટરનેટ ઉપર, કે બાકી રહેતું જ નથી પછી એના માટે. 20 વર્ષનો 22 વર્ષનો યુવાન, વેલ એજ્યુકેટેડ, ટેલેન્ટેડ, એ દીક્ષા ગ્રહણ કરે છે, તમારી આંખો આંસુથી ભીની ના બને? કે પ્રભુનું આકર્ષણ કેટલું એને લાગ્યું હશે કે પ્રભુના પથ પર દોડવા માટે તૈયાર થઈ ગયો છે. અમને અહીંયા લાવનાર માત્ર અને માત્ર પ્રભુનું આકર્ષણ છે. અને એટલે જ પંચસૂત્રમાં, ચોથા પંચસૂત્રમાં કહેવામાં આવ્યું, સ એવમ અભિપવ્યયે સમાણે. નવદીક્ષિત સાધુ અભિપ્રવ્રજિત છે. બે શબ્દો આપ્યા, અભિવ્રજ્યા અને પ્રવ્રજ્યા. પ્રવ્રજ્યા એટલે તમે જ્યારે દીક્ષા કહો છો એ, પણ એ દીક્ષાની પહેલા અભિવ્રજ્યા છે. અભિવ્રજ્યા એટલે પરમાત્માનું પરમ સંમોહન. એવું એક સંમોહન પરમાત્માનું, પરમાત્માની આજ્ઞાનું, કે સાધક ભક્ત એક ક્ષણ પ્રભુ વિના, પ્રભુની આજ્ઞા વિના ન રહી શકે. આનંદ ઘનજીએ ગાયેલું, આનંદ ઘન બીન પ્રાણ ન રહે છીન, ખોટી જતન કરી લેજે. આનંદ ઘન બીન પ્રાણ ન રહે છીન, ખોટી જતન કરી લેજે.
હું કરોડો પ્રયત્નો કરું તો પણ પ્રભુ વિના હું એક ક્ષણ રહી શકું એમ. આ અભિવ્રજ્યા ખરેખર આવે ને પછી જ પ્રવ્રજ્યા આવે, વાસ્તવિક પ્રવ્રજ્યા છે. પરમાત્માનું પરમ સંમોહન. મારી પાસે જે પણ મોક્ષો આવે હું એને પહેલા પ્રભુ પાસે મોકલું છું કે પ્રભુનું સંમોહન કેટલું આવ્યું એની પાસે, પ્રભુની આજ્ઞા પ્રત્યે સંમોહન કેટલું છે. નહીતર અહીંયા આવ્યા પછી ભટકી રહી જાય, શું ખબર પડે. અભિવ્રજ્યા માત્ર પરમાત્માનું સંમોહન, પરમાત્માનું તીવ્ર આકર્ષણ. અને એ અભિવ્રજ્યા તમે પણ કરી શકો છો. અને અભિવ્રજ્યા બધી પ્રવ્રજ્યા તમારા માટે પણ આવી શકે છે. પણ પ્રવ્રજ્યાની પૂર્વે અભિવ્રજ્યા તો કરી લો. બસ પરમાત્માને જુઓ, આંખમાંથી હર્ષના આંસુઓ છલકાયા કરે, પ્રભુ તું મને મળી ગયો છે. ક્યારેક વેદનાના આંસુ પણ છલકાય, પ્રભુ તું મને મળ્યો, પૂરેપૂરો ક્યાં મળ્યો છે હજુ. ભગવાનને પૂરેપૂરા પામવા એ જ આ જન્મનું લક્ષ્યાંક છે. સંત કબીરજીને કોકે પૂછેલું, પ્રભુ તમને મળ્યા? કબીરજીની બહુ જ મજાની કેફિયત હતી. શું કેફિયત હતી? કહે કબીર મેં પૂરો પાયો. કહે કબીર મેં પૂરો પાયો. પ્રભુ મળ્યા એટલું નહીં, પૂરેપૂરા પ્રભુ મને મળી ગયા છે. એ પૂરેપૂરા પ્રભુ કેમ મળે એની વાત ક્યારે બતાવીશ, કારણ કે તમારે જોઈએ છે, બરોબર ને. પ્રભુને પૂરેપૂરા પામવા એનું નામ સ્વાનુભૂતિ. એ સ્વાનુભૂતિ. ભક્ત કહેશે કે મેં પરમાત્માની પૂરી અનુભૂતિ કરી, સાધક કહેશે મેં આત્માની પૂરી અનુભૂતિ કરી. વાત એકની એક જ છે. પરમાત્માની અનુભૂતિ એટલે પણ નિર્મળ ચેતનાની અનુભૂતિ, આત્માની અનુભૂતિ એટલે પણ નિર્મળ ચેતનાની અનુભૂતિ, એક જ છે. તો પૂરેપૂરા પ્રભુ જોઈએ તારે બતાવી દઉં, રસ્તો બતાવી દઉં. અહીંયા તો કેવી સુવિધા છે ખબર છે, બોર્ડ હોય ને રસ્તા પરનું, માર્ગ બતાવે ખરું, પણ એ ચલાવે નહીં. પ્રભુની સાધનાને હું કેવી કહું છું, પાછળની સીટ પર બેસી જવાનું કારમાં. તમારે કંઈ કરવાનું નથી. મોટો ઓફિસર હોય શું કરે, જવાનું છે ક્યાંય, શોફરને ફોન કરે, શોફર તરત સાહેબની ગાડીની એસી કરી નાખે, સાહેબ આવી જાય, દરવાજો ખોલે, સાહેબ પાછલી સીટ પર બેસી જાય, કહી દે ખાલી આ જગ્યાએ જવાનું છે, ગાડી ઉપડે. આ સુવિધા તમારી પાસે છે અત્યારે. પ્રભુ તૈયાર, સદગુરુ તૈયાર, તમારી જવાની ઈચ્છા હોવી જોઈએ બસ. પ્રભુએ આપેલો મજાનો માર્ગ, સદગુરુ જેવા આપણા પથદ્રષ્ટા. આપણે જલસો જ જલસો જો. તો પ્રભુના સ્વરૂપની આપણે વાત કરતા હતા. અમલ અખંડ અલિપ્ત સ્વરૂપ જ સાંભરે હોલા. તમને ક્યારે યાદ આવ્યું? પ્રભુને જોતા કઈ યાદ આવે છે? સ્વભાવ સરળ બી યાદ આવે છે. હું અને તમે કેટલી વાર સ્વભાવ સરળમાં જઈ આવ્યા? ઘણી વાર. પ્રભુને જોતા કઈ યાદ આવે છે? પ્રભુને સાક્ષાત વિહરતા નિહાળેલા સુવર્ણ કમળ ઉપર પ્રભુ વિહાર કરતા હતા, આપણે દૃશ્ય જોયેલું યાદ આવે છે કાંઈ? કારણ શું થયું? એ દૃશ્ય અસ્તિત્વના સ્તર સુધી પહોંચેલું નહોતું.
પ્રભુ, પ્રભુની ભક્તિ, પ્રભુનું આજ્ઞા પાલન અસ્તિત્વના સ્તરે ન પહોંચે તો એની અસર આવતા જન્મોમાં ન રહી શકે. તો અમલ, અખંડ, અલિપ્ત. અમલ એટલે કર્મના મલથી રહિત. અખંડ, અખંડાકાર ચેતના. એ સિદ્ધત્વ પ્રાપ્ત થયું. જે દશા અનંતકાળ સુધી ચાલ્યા કરવાની, કોઈ એમાં ફરક પડવાનો નથી. અખંડ ચેતનાની ધારા ચાલ્યા કરશે. અને ત્રીજી વાત છે અલિપ્ત. કર્મોથી પ્રભુ અલિપ્ત હતા, એમ રાગ દ્વેષથી પણ અલિપ્ત છે. કર્મ દ્રવ્ય કર્મ છે, રાગ દ્વેષ ભાવ કર્મ છે. ભાવ કર્મ દ્વારા દ્રવ્ય કર્મ પકડાય છે. તો કર્મને પકડો કેમ બોલો? સામાયિકમાં હો, શુભ ભાવમાં હો, કર્મને ક્યાં પકડવાના? પરંતુ કર્મ તમારી બાજુમાં જ રહ્યું. જ્યાં રાગદ્વેષની ધારા આવ્યા ફક્ત પેલું પકડાઈ જતું. રાગદ્વેષ ભાવ કર્મ છે, પેલું દ્રવ્ય કર્મ છે, કારણ કે પરમાણુ સ્વરૂપ છે. અલિપ્ત પ્રભુ ભાવ કર્મથી પણ અલિપ્ત છે. રાગ દ્વેષ અહંકાર કશું જ પ્રભુની પાસે. તમારું મૂળભૂત સ્વરૂપ પણ આવું જ છે. તમે કર્મોથી લિપ્ત નથી, રાગ દ્વેષથી તમે લિપ્ત નથી. રાગ દ્વેષથી લિપ્ત નથી. ક્રોધ કોણ કરે છે? અનાદિની સંજ્ઞાથી વાસિત તેનું મન કરે છે. તમે ક્યાં કરો છો? તમે ક્રોધનું કર્તૃત્વ લઈ લો છો, એ જ ભૂલ કરો છો. ક્રોધ હું કરું છું એમ કેમ બોલો છો? પણ સમયસાર નિશ્ચય એનો સરસ ગ્રંથ છે. એમાં કુંદકુંદાચાર્ય લખે છે, કોહે કહો નાણે નાણો, કોહે કહો. ક્રોધ આવ્યો તો ક્રોધને પૂછો, મને શું પૂછો છો? મારે ક્રોધને લેવા દેવા શું છે? એ સત્તા વાતે ઉદયમાં આવી ગયો, જતો રહેશે, એમાં શું છે? મારે ક્રોધને લેવા દેવા શું છે? તમે વિકલ્પો જોડે, રાગદ્વેષ જોડે સાઠગાંઠ બાંધો છો, એ જ તમારી મુશ્કેલી છે. વિચાર વિચાર છે, તમે છો. વિચાર ચિત્તાકાશમાં છે, તમે ચિદાકાશમાં છો. ચિત્તાકાશમાં વિચારો, તમને શું ફરક પડે છે? તમારે વિચારો કે લેવા દેવા નથી. બસ તમે વિચારોથી પ્રભાવિત થાવ છો, એ જ ખોટી વસ્તુ છે. વિચાર આવ્યો કદાચ મનમાં, સારો છે, શુભ ભાવની ધારામાં હો, એનાથી ખરાબ છે, નિગ્લેક્ટ કરી લો. તમારી હાલત આ છે, સેક્રેટરી જે લાવે એના ઉપર સિગ્નેચર કરી નાખવાનું. બરોબર? કંઈક જાગૃત થઈ જાઓ. વિચાર આવ્યો કેવો છે, મને ક્યાં લઈ જાય એમ છે? એ વિચાર મને કર્મબંધ કરાવે એમ છે. સર આટલો કર્મનો બોજ લઈ તો ફરું છું, નવા કર્મ પાછી ખડકવા છે? નહીં. પછી તમે ઉડાડી દેશો દ્વેષને પણ. કેમ ભાઈ? પેલું મન કહેશે, આણે તને આવું કહ્યું તો દુનિયાનો નિયમ છે ટીટ ફોર ટેટ. તમે કહેશો દુનિયાનો નિયમ છે. મારા મહાવીરનો શું નિયમ છે? ક્ષમા વિરસ્ય ભૂષણ. અરે તમે વેદ વિચારો, બાઇબલ શું કહે છે? બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત શું કહ્યું? તારા ડાબા ગાલ પર કોઈ તમાક ઠોકે, તારો જમણો ગાલ તો ધરજે. ઈસુ ખ્રિસ્ત કહે છે. તારા ડાબા ગાલ પર કોઈ દોલ ઠોકી તો જમણો ગાલ ધરજે. લે ભાઈ લગાવી દે, કમસે કમ તારો ક્રોધ તો ઓછો થઈ જાય, મને ફાયદો થાય. તમારા મનના કમ્પ્યુટરમાં ફીડિંગ સાવ ખોટું છે. અનંતા જન્મોની વાસનાને કારણે કમ્પ્યુટરનું ફીડિંગ સાવ ખોટું છે. નવા પ્રોગ્રામ અંદર દાખલ કરી શકતા નથી. તમે માત્ર જઈ આવો છો,
લેક્ચર સાંભળી આવો છો, નવા પ્રોગ્રામ આવા હોઈ શકે છે, પણ તમે તમારા મનના કમ્પ્યુટરના એક પણ પ્રોગ્રામને ચેન્જ કરવા તૈયાર નથી. કાં તો કમ્પ્યુટર મને આપી દો, હું નવો પ્રોગ્રામ ફીડ કરીને તમને આપી દઉં. કાં તમે ફીડ કરો, મને વાંધો નથી, ચેન્જ તો કરવું પડશે ને. પ્રભુનું શાસન મળ્યું, અદ્ભુત ઘટના એક મળી ગઈ આપણને, છતાં આપણે હતા એવાના રહીએ કેમ ચાલે? તો પ્રભુનું સ્વરૂપ વિચારતા કમસે કમ આંખોમાં આંસુ તો આવી જ જાય. મારા પ્રભુ આવા અમલ, અખંડ, અલિપ્ત, કર્મના મળથી રહિત છે, રાગ દ્વેષના મળથી રહિત છે અને અખંડાકાર ચેતના છે. હું એમનું સાધક, હું એમનું ભક્ત, અને મારા પ્રભુએ હું ચાલી શકું એવો માર્ગ બતાવ્યા છે, હું કેમ ન ચાલું? પ્રભુના માર્ગની એક બીજી વિશેષતા બતાવું કે તમે જે સ્ટેન્ડ પોઈન્ટ પર ઊભા છો ત્યાંથી તમને ઉચકવાની વાત કરી છે. તમે માર્ગાનુસારી ભૂમિકાઓ પહેલી દૃષ્ટિ તમને આપી. ચાલ ભાઈ, માર્ગાનુસારી ભૂમિકાઓ પર કહેવાનું નહીં, સમ્યક દર્શનની ભૂમિકાઓ પર છે, પાંચમી દૃષ્ટિમાં સ્થિર થઈ જા. ચાલ પછી તને છઠ્ઠી દૃષ્ટિમાં લઈ જાઉં. પ્રભુ નથી કહેતા તું સમ્યક દૃષ્ટિ હોય, સહાનુભૂતિવાળો હોય તો જ તને ઉચકું, એ પ્રભુ કહેતા નથી. તું ક્યાં છે મને ખબર છે, પણ તું જ્યાં છે ત્યાં મારો કૃપાનો હાથ મારે લંબાવવો છે, મારે તને પકડવો છે, લઈ જવો છે. પ્રભુ તૈયાર છે, પ્રભુની કરુણા વરસવા તૈયાર છે. આપણે તૈયાર થવું જોઈએ. આજે માત્ર પ્રભુના સ્વરૂપ વિશે ચિંતન કર્યું. ત્રણ જ વાત પ્રભુના સ્વરૂપની છે, આ ગુણ નથી. વિતરાગતા, જ્ઞાન, દર્શન એ ગુણો છે પ્રભુનું સ્વરૂપ શું? આત્મદ્રવ્યનું સ્વરૂપ એ સ્વરૂપ કહેવાય, અને આત્મદ્રવ્યમાં રહેલા ગુણો એ ગુણો કહેવાય. આત્મદ્રવ્યનું, નિર્મલ આત્મદ્રવ્યનું સ્વરૂપ શું? અલિપ્ત દશા, નિર્મલ દશા અને અખંડાકાર ચેતનાની દશા. આપણે એ જ ભૂમિકા પર જવું છે, અને એટલે સમત્વરી ધારાને પકડવાની આપણે કોશિશ કરીએ છીએ. ધ્યાનાભ્યાસમાં આપણે માત્ર આપણી ભીતરની શાંતિનો સહેજ અહેસાસ કરવો છે, જેથી લાગે ક્યાંક ખોટા હતા, તમે અશાંતો હતા, શાંતિ માટે કર્યું શું? એનો જ હોબાળો પાછો લીધો, ફરી અશાંતિ આવે એવું છે. ખરી શાંતિ તમારી ભીતર જ છે. લોકો હિલ સ્ટેશન પર જવાથી શાંતિ મળે. આજનો માણસ હિલ સ્ટેશને જાય ને તો પ્રકૃતિને જોતો નથી, ત્યાં ટીવી જુએ છે. અરે હરામખોર, અહીંયા ટીવી જોવા આવે. અહીં સૂર્યોદય જો, સૂર્યાસ્ત જો, પ્રાકૃતિક દૃશ્યોને જોતું, કુદરત સાથે તારી સંવાદિતા કર. ત્યાં ટીવીના ડોગરા સમજે બેસી જાય છે. એર કન્ડિશનર રૂમ ક્યાં છે, કયા ગેસ્ટ હાઉસમાં ટીવી વગેરે છે કે નહીં, ત્યાં ટીવીને શું કરવું તારે પણ? એટલે અશાંતિમાંથી શાંતિમાં જવાના માર્ગો પણ તમારા ખોટા છે. એક પરમાંથી બીજા પરમાં પ્રભુ કહે છે કે તારે માટે માર્ગ એ છે કે તારી ભીતરની જે શાંતિ છે એનો અનુભવ કર. અને ભીતરની શાંતિનો અનુભવ કરવા માટે ધીરે 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 તમારા મનને સ્થિર બનાવવું છે. સ્થિર નહીં બને ત્યાં સુધી અંદરની શાંતિનો અનુભવ કોણ કરશે? તો ચાલો ધ્યાનાભ્યાસ શરૂ. અભિવ્યક્તિની જે વાત અત્યારે આપણે સાંભળી, પરમાત્માના પરમ સંમોહનને કઈ રીતે આપણે પામી શકીએ એનો એક પ્રયોગ આવતીકાલે સવારે પૂજ્યશ્રીને વિનંતી કરી હતી કે જિનાલયમાં જ્યારે આપણે સામૂહિક ચેતન માટે બધા ભેગા થયા હોઈએ ત્યારે ગુરુદેવ પ્રભુની સામે બેઠા હોય અને આ પ્રક્રિયા કઈ રીતે થઈ શકે આપણને સમજાવે. પણ ગુરુદેવની ઉદારતા
એમણે કહ્યું કે ત્યાં આગળ પ્રભુના દરબારમાં તો બેઠા હશું, પણ બધા એક સાથે નહીં હોઈએ. કોઈક અહીંયા હશે, કોઈક ક્યાં હશે, કોઈક ક્યાં બેઠું હશે, બધે અવાજ નહીં પહોંચે. એટલે આવતીકાલ સવારની જે પહેલી વાંચના છે એ વાંચના દરમિયાન પહેલી શિબિરથી જેમની છત્રછાયા લીધી છે તેવા કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુ આવતીકાલે ગુરુદેવ આપણી આંગળી પકડવા આપણી બાજુ પર બેસશે, પ્રભુની સન્મુખ બેસશે. અને એ અભિવ્યક્તિ કઈ રીતે થઈ શકે, પરમાત્માનું એ પરમ સંમોહન કઈ રીતે થઈ શકે, તેની માસ્ટર કી આપણે આવતીકાલે સવારે, એટલે કાલે આ દિવસ સુધી તમે જેટલા ફ્રેશ થયા હતા તેનાથી વિશેષ ફ્રેશ, તત્પર અને તૈયાર થઈને કાલે સવારે આવજો. आंखें बंद. शरीर स्थिर. रीढ़ को बिल्कुल सीधी रखो. पूरी प्रक्रिया के समय में रीढ़ को स्थिर ही रखनी है, टट्टार ही रखनी है, झुकना नहीं है. रीढ़ का अर्थ है मेरुदंड. स्पाइनल कॉर्ड मतलब मेरुदंड. मेरु कभी झुकता नहीं है. आपका मेरु भी कम से कम थोड़ी देर के लिए झुके नहीं. आंखें बंद, शरीर स्थिर. धीरे 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 सांस लो. डीप ब्रीथिंग. धीरे 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 सांस छोड़ो. कोई जल्दबाजी नहीं है. धीरे धीरे. शरीर स्थिर है. अब मन को स्थिर बनाने के लिए श्वास की ये प्रक्रिया है. ये प्राणायाम मन की स्थिरता के लिए अत्यंत ही आवश्यक है. जब तक श्वास स्थिर नहीं होता, मन भी स्थिर नहीं हो सकता. पूरा पूरा श्वास लो. पूरा श्वास बाहर निकालो. अब आगे बढ़े. जब आप सांस लेते हैं तब शुभ भाव को भीतर दाखिल करते हैं, अशुभ भाव को बाहर निकालते हैं. सांस लिया, शुभ भाव भीतर आया. सांस छोड़ा, अशुभ भाव बाहर आया. इसमें कोई भी शुभ भाव को पकड़ सकते हैं, लेकिन हमारी समता की प्रक्रिया चल रही है तो हम क्रोध को बाहर फेंकेंगे और समता को लेंगे. यदि वितराग दशा की हमारी साधना होगी तो हम प्रभु की वितरागता के आंदोलन को लेंगे और हमारे राग को बाहर निकालेंगे. लेकिन ये प्रक्रिया अभी हम समभाव को केंद्र में रखकर कर रहे हैं. तो सांस बाहर निकला, क्रोध बाहर निकला, श्वास भीतर आया, समभाव भीतर आया. 1-2 मिनट ध्यान दीजिए. रोज हजारों हजारों श्वास आप लेते हैं. जागृति पूर्ण एक भी श्वास आपने नहीं लिया है. अभी
जागृति पूर्ण श्वास आप ले रहे हैं। सांस ले रहे हैं आपको मालूम है, श्वास छोड़ रहे हैं आपको मालूम है। तो ये श्वास लेने की और छोड़ने की प्रक्रिया जागृति पूर्ण हुई। सावधान, मन कहीं बाहर न चला जाए। बाहर चला गया, जोर जोर से 2-4 श्वास ले लो, विचार निकल जाएगा। नींद आ गई, सहज आंखें खोलकर फिर बंद कर दो। अब श्वास की प्रक्रिया रिदमिकली चल रही है। फिर सोचो कि शरीर श्वास ले रहा है, शरीर श्वास छोड़ रहा है। मैं सिर्फ इस प्रक्रिया का दृष्टा हूं। एक मिनट गहराई से दूसरा चरण भाष्य जाप। इत्थैरा मे पश्यन्तु, 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 इत्थैरा मे पश्यन्तु। अब तीसरा चरण मानस जाप। मन में इसी मंत्र को दोहराना है। पूरा मन
इस मंत्र पर टिका हुआ हो। जो मन इधर उधर घूम रहा था, उस मन को हम एक जगह पर नियंत्रित कर रहे हैं। शरीर स्थिर, आंखें बंद, विचार न आ जाए, नींद न आ जाए। कोई घटना आपके पास अभी नहीं है, एक ही घटना है और इस घटना में मन को पिरोना है। रामे पश्यन्ति, जागृति रखो, मन बाहर नहीं जाएगा, नींद भी नहीं आएगी। ये जो तीसरा चरण है, उसे हम साधन एकाग्रता कहते हैं। एकाग्रता तो है, लेकिन शब्द पर है। अभी हमें शब्द में भी स्थिर नहीं होना है, एकाग्र नहीं होना है, अपने स्वरूप में ही एकाग्र होना है, अपने कोई गुण में ही स्थिर होना है। लेकिन इस मंत्र पर जब मन स्थिर हो गया तो उसी स्थिर मन को हम भीतर ले जा सकेंगे। मानस जाप, दो मिनट मानस जाप करें। मन को बिल्कुल स्थिर कर दो। मन जैसा ऑबिडियंट सर्वेंट कोई भी नहीं है। आज्ञाकृत सेवक है मन। तुम जैसा भी दिशा निर्देश दोगे, मन वैसा ही काम करेगा। तुम्हारा ऑर्डर चाहिए अभी मन को, एक जगह टिके रहो, टिके रहो, टिके रहो।
पूर्ण जागृति, टोटल अवेयरनेस। जागृति बिना कोई साधना नहीं होती। अब 1 मिनट बिल्कुल एकाग्र, कहीं भी मन बाहर न जाए। अब चौथा चरण ध्यानाभ्यास। मन की एकाग्रता का यही उपयोग करना है, मन को भीतर स्थिर करना है। अब कोई शब्द नहीं है बाहर, अब कुछ बाहर नहीं है, अब भीतर ही जाने का है। आपके भीतर अपार शांति है, एक दिव्य आनंद आपके पास है। उस दिव्य आनंद का आस्वाद लेना है। इस चौथे चरण को आप घर पर जाकर भी बार बार दोहरा सकते हो। हाथ मूंद के बैठ गए, शांत चित्त से बैठना है, सिर्फ कुछ भी करना नहीं है, शांत चित्त से बैठ जाना है। घर पर जाकर 10-10 मिनट का ये प्रयोग भी चालू रखेंगे आप, दिन में 3 बार, 4 बार, 5 बार, 10 मिनट शांति से बैठ जाना। आपकी ये साधना अच्छे रूप से आगे चलेगी। आप शांत है, प्रशांत है, एक दिव्य शांति का झरना आपके भीतर से निरंतर बह रहा है, निरंतर। लेकिन आपको अभी तक पता ही नहीं था। शायद आज पता लग जाए तो। थोड़ा प्रयत्न तो करना ही पड़ेगा ना। ये ध्यानाभ्यास है, ध्यान नहीं है। ध्यान तो आगे जल कर आएगा, अभी ध्यान के लिए आप अभ्यास कर रहे हैं। अब सिर्फ 2 मिनट तक बिल्कुल एकाग्र बन जाओ। इतना ही काम करो। कुछ दिखता है, कुछ नहीं दिखता है, कहीं भी भ्रमणा में नहीं जाना है, कुछ देखना ही नहीं है, सिर्फ अनुभव करने की बात है। यह काला रंग दिखा दिया या रेड रंग दिखा दिया, कुछ भी नहीं है, ये तो भ्रमणा है।
सिर्फ अनुभव करो तुम कौन हो। ये रंग भी पौद्गलिक घटना है, जैसे शब्द पौद्गलिक घटना है। तो पौद्गलिक घटना में कहीं भी जाना नहीं है, न शब्द में, न कोई रूप में, न कोई रंग में। कुछ देखने का प्रयास ही मत करो, सिर्फ शांति का अनुभव होता है। देखो, जब विचार बिल्कुल शांत हो गए हैं तो जरूर अनुभव होगा। हमारे विकल्प ही हमें अशांति की ओर ले जाते हैं। विकल्प गए, अशांति की ओर जाने का द्वार बंद हो गया। अब शांत है, प्रशांत है, शरीर आपका स्थिर है, कोई भी विकल्प मन में नहीं आता है। अब इस निर्विकल्पक दशा में आप बैठे रहो। अरे शांति का अनुभव न हो तो भी नहीं, कोई चिंता मत करो, शांति का अनुभव नहीं हुआ। अरे मन बाहर नहीं जाता, इतना ही निश्चित कर लो बस। जितना ध्यानाभ्यास यहाँ आप अधिक करेंगे उतना ही लाभ आपको होगा। फिर आपको मन को शांत करने की एक चाबी मिल जाएगी, मास्टर की। कभी भी मन अशांत है, पालकी मारकर बैठ जाओ, बस मन शांत हो जाएगा। तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु, तिथैरा मे पश्यन्तु।